દેશની રાજનીતિમાં એક નવો રાજકીય ભૂકંપ આવી ગયો છે। દિલ્હીથી લઈ અને ગુજરાત સુધી હવે સૌથી મોટો સવાલ એ છે કે શું ઓબીસી રાજકારણ 2027ની ચૂંટણીનો નકશો બદલી દેશે? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપના વરિષ્ઠ નેતા હરીશ ચૌધરીએ પત્ર લખ્યો છે અને તેમાં માંગ કરવામાં આવી છે કે ઓબીસી માટે અલગ મંત્રાલય બનાવવાની અને ગુજરાતમાં કોળી ઠાકોર મહાસંઘની સીધી ચેતવણી, જાતિ આધારિત જનગણના કરો, ઓબીસીની અલગ ગણતરી કરો। હવે સવાલ એ પણ છે કે 1931 પછી દેશને ખરા સામાજિક આંકડા કેમ નથી મળ્યા? શું સત્તામાં ભાગીદારી માટેનું નવું આંદોલન શરૂ થઈ ગયું છે? શું ભાજપની અંદર જ ઓબીસી અસંતોષ વધી રહ્યો છે? શું આ માત્ર જનગણનાની ચર્ચા છે? શું આ પ્રતિનિધિત્વની લડાઈ છે? શું આ બજેટ હિસ્સાની લડાઈ છે કે પછી સત્તામાં ભાગીદારી માટેની જંગ છે? અને સૌથી મોટો સવાલ, શું આવનારી ચૂંટણીઓ હવે વિકાસના મુદ્દા પર નહીં પણ જાતિના આંકડાઓ પર લડાશે? હું છું બંસી દવે અને તમે જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ। આજની આ મોટી ચર્ચાને આગળ વધારીએ તે પહેલાં પરિચય કરાવી દઉં। અમારા જે મહેમાન છે રીના બ્રહ્મભટ્ટ, જેઓ રાજકીય વિશ્લેષક છે, અને હરીશ ચૌધરી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, જેઓ ભારતીય જનતા પાર્ટીમાંથી નેતા છે। જી, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હરિભાઈ, સૌપ્રથમ તો તમે જે ઓબીસી માટે અલગ મંત્રાલયની માંગ કરી છે, તો હાલમાં સામાજિક અને ન્યાય આધારિત મંત્રાલયમાં શું ખામી છે કે તમારે અલગ માંગ કરવી પડી? ખામીઓની વાત નથી, પરંતુ જ્યારે વધારે અંદર સમાજના ન્યાય આપવો હોય ત્યારે આપી શકાતો નથી। ઓબીસીની વસ્તી 50% ઉપર છે, પેલી 25 થી 30% વસ્તી હોઈ શકે, તો પેલાના અલગ મંત્રાલય જે હોય સામાજિક એમનો ઉપયોગ થાય, અને આરે 50% ઉપરનો ઓબીસીનો અલગ ઉપયોગ થાય, તો બે મંત્રાલય જુદા હોય તો બંનેને સારો ન્યાય મળી શકે। જી રીનાબેન, જે રીતે શું તમે માનો છો કે ગુજરાતમાં નવો મંડળ પોલિટિક્સ એટલે મંડળ રાજકારણ ફરીથી સક્રિય થઈ ગયું છે? બંસી, એવું નથી। હરિભાઈએ લેટર લખ્યું એટલે કે એવું નહીં થઈ જાય કે એને શું રિસ્પોન્સ મળશે કે શું નહીં। હજી એના પર ચર્ચા થશે, વિચારણાઓ થશે। પહેલી વાત એ છે। બીજી વાત એ છે કે ખરેખર હું તો સાચું કહું તો એક તો રાજનીતિમાં જે દિવસે અનામત ખરેખર નાબૂદ જ થઈ જશે, એ દિવસે જાતિ આધારિત જે રાજકારણ છે એનો પણ અંત આવશે। ત્યાં સુધી અંત આવશે નહીં, કેમ કે તમે જુઓ કે રાજનીતિમાં આજે પણ તમે જુઓ કે વિકાસના મુદ્દા, લોકોના મુદ્દા, લોકોને સ્પર્શતા મુદ્દા, લોકોની સુખાકારીના મુદ્દા, આ બધા મુદ્દાઓના બદલે તમે જો રાજનીતિ કેમ ધર્મ આધારિત, કેમ કોમ આધારિત, કેમ જ્ઞાતિ આધારિત બની રહી છે, એનું કારણ મોટું હોય તો એ અનામત છે। અને તમે જુઓ કે આઝાદ થયા પછી તમે જુઓ કે કેટલા રાજ્યોમાં તો આમ જોવા જઈએ તો 59-50 જેટલો રેશિયો છે મેક્સિમમ, પરંતુ કેટલા રાજ્યો એનાથી પણ આગળ વધવા માગે છે અને વધુમાં વધુ અનામત આપીને લોકોને લલચાવવા માગે છે। અને તમે જો કે એના લીધે લડાઈઓ પણ થાય છે, રાજસ્થાન હોય કે મહારાષ્ટ્ર હોય, એટલે આ મુદ્દો જ અસલમાં તો ખતમ કરવાની જરૂર છે। એટલે અને જે આમાં તમે જો કે 27% અનામત જે છે ઓબીસીમાં, એમાં 146 જેટલી જાતિઓ આવે છે, એટલે 146 જાતિઓમાં પ્રતિનિધિત્વ મળીને પણ કેટલું મળવાનું છે? આપણી સાથે કોંગ્રેસ ઓબીસી નેતા મહેશ રાજપૂત જોડાઈ ચૂક્યા છે। જે સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મને પૂછવું છે કે શું યુપીએ સમયમાં જાતિ આધારિત સેશન્સ ન થવું કોંગ્રેસની રાજકીય ભૂલ હતી? ના, એવી કોઈ વાત નથી, કારણ કે કોઈ પણ દેશ ચલાવવો હોય તો દેશની અંદર હરેક જ્ઞાતિને ન્યાય મળવો જોઈએ, અને એ ન્યાયમાં અંદર ઓબીસી હોય, એસી હોય કે સુવર્ણ હોય, પણ બધી જ જ્ઞાતિને ન્યાય મળવો જોઈએ। અને જે અતિ પછાત રીતે જે જ્ઞાતિઓ આવતી હોય તો એને કેમ ઉપર લઈ આવી અને સમતોલનમાં કેમ લઈ આવી, એ હરેક કોઈ પણ પાર્ટી હોય એની ફરજ છે કે હરેક જ્ઞાતિનું પ્રતિનિધિત્વ પૂરેપૂરું રહી શકે અને આ દેશના વિકાસમાં એ ભાગ લઈ શકે। જી હરિભાઈ ચૌધરી, તમને પૂછવા માંગીશ કે તમે જે રીતે કહ્યું કે ઓબીસી સમાજને યોગ્ય બજેટ ફાળવવામાં નથી આવતું, તો શું તમારી પાસે એવા કોઈ આંકડા અથવા અભ્યાસ છે કે જે દર્શાવે છે કે ફાળવાયેલું બજેટ પૂરતું નથી અને યોગ્ય રીતે ખર્ચ નથી થતું? એવું કહ્યું કે બજેટ જે આવે છે એ ઓબીસીને કેટલું આવે છે કેટલું ખબર પડતી નથી, જોઈન્ટ આવે છે એટલે એમાં કદાચ ઓછું ઓછું આવતું છે, પરંતુ એવું નથી કે નથી આવતું, પરંતુ જોઈન્ટ આવે છે ઘણી વખત ખબર જ નથી પડતી કે આ બંનેનું જોઈન્ટ આવે છે કેટલું છે ને કેટલું નહીં, એટલે વિશ્લેષણ આપણે કરી શકતા નથી। ક્યાંક 5-25% અન્યાય પણ થતો હોય છે, એમાં નહીં થતો હોય એવું બને દરેક સરકારોમાં થતું હોય। જે રીનાબેન, શું લાગી રહ્યું છે, ઓબીસી મંત્રાલયની માંગ વહીવટી સુધારો છે કે રાજકીય દબાણનો ભાગ?
હું તો અનામતની આખી રાજનીતિ ચહેલ પહેલ જ કહીશ અથવા કવાયત જ કહીશ. કેમ કે તમે જુઓ કે અત્યારે શહેરોમાં મોટાભાગે તમે જુઓ કે જે એજ્યુકેટેડ ફેમિલી છે એમાં પરંપરાગત તમે જુઓ કે અનામત ઘૂસેલી છે. દરેક પરિવારમાં તમે જુઓ કે આખા પરિવારો છે એમને અનામત મળે છે. જેની સામે તમે જુઓ કે એનો ઇકોનોમિક જે વિકર છે એ લોકોને તમે જુઓ કે સક્ષમ હોવા છતાં પણ સાઈડમાં રહી જાય છે. એટલે બંસરી મુદ્દો એ છે કે ખરેખર આમ જોવા જઈએ તો ડૉક્ટર હોય કોઈ, પરંતુ તમે જુઓ કે ડૉક્ટરમાં એટલી સ્કિલ ના હોય, પરંતુ એને અનામતના જોડે તમે જુઓ કે એડમિશન મળી ગયું હોય તો સમાજને એનાથી શું મળવાનું હતું? એ પણ એક વિચારણા લાયક મુદ્દો છે ને. આઈએએસ ઓફિસર હોય તો શું તમે જુઓ કે એનામાં ખરેખર કેપેબિલિટી કેટલી છે, અને તમે જો કે અનામતના આધારે ચૂંટાઈને આવશે તો શું મળશે લોકોને? એટલે આમાં બરાબર છે કે આ મુદ્દો ઓબીસીનો છે, પરંતુ હું તો સમગ્ર અનામતની જ વાત કરું છું કે અનામત ખરેખર દેશનું કંઈ ભલું કર્યું છે ખરું? કેટલા લોકોનો એમાં લાભ થયો તો SC STને ચોક્કસ થયો છે, પરંતુ છેવાડાના તમે જુઓ કે નર્મદા પટ્ટામાં તમે જશો તો ત્યાં આજે પણ તમે જો કે આદિવાસીઓની સ્થિતિ ખરેખર એ જે લોકો લાયક છે એમને અનામત મળે છે, ત્યાં તો શિક્ષણ જ નથી. એટલે ખરેખર તમે જુઓ કે અનામતનો જ્યાં મુદ્દો રિલેટેડ છે ત્યાં સૌથી મોટો મુદ્દો અહીં આવીને તે જ ઊભો રહે છે કે તમે ખરેખર શું કરવા માગો છો. અનામતમાં તમે જુઓ કે આપણે વાત થઈ ઓબીસીમાં 146 જાતિઓ, એટલે એમાં ભાગમાં આવે પણ શું? એમાં મુદ્દો એ છે હરિભાઈ, મારું કહેવું એ છે કે કેટલા લોકોને એનો લાભ મળી શકવાનો હતો? એટલો લાભ તો મળતો જ નથી મોટા ભાગે. એટલે આ મુદ્દો અલગ મંત્રાલય રચીને તમે જો કે શું ફાયદો થઈ શકવાનો હતો? અને પછી તમે આજે અલગ મંત્રાલય ઓબીસી માટે માગશો તો SC ST પણ માગશે, બીજા લોકો પણ માગશે. એટલે એક નવી આખી પહેલ બની જશે અને એના માટે નવા ખર્ચા ફાળવવા પડશે, નવા બજેટ બનાવવા પડશે. એટલે આ બધી લાંબી કહી શકાય કે કવાયત માગતી બનશી ક્યાંક ને ક્યાંક છે જે છે એ માગણી છે, હું તો એવું માનું છું. જી મહેશભાઈ, શું હવે કોંગ્રેસ ઓબીસી મુદ્દાને ચૂંટણીલક્ષી એજન્ડા તરીકે ઉપયોગ કરી રહી છે? પહેલાં તો બેનને કહી દઉં કે ઓબીસીનો લાભ કેટલાને મળે છે ને કેટલાને નથી મળતો. તો પહેલાં તો એ કહી દઉં કે જેની 8 લાખની ઉપરની કોઈ પણની જેની આવક હોય છે એને એ ઓબીસી હોવા છતાં એના બાળકોને ઓબીસીનો લાભ નથી મળતો. આજ જે બેન કહેતા હતા કે અતિ ભણેલો માણસ હોય પણ એ ડોક્ટર થવાને લાયક હોય પણ ઓબીસીની અનામતના હિસાબે એ રહી જાય, તો એવી વાત નથી. મારી દીકરી ડોક્ટર થઈ છે પણ મને ઓબીસીનો અનામતનો લાભ એટલા માટે ન મળે કે મારી આવક 8 લાખ ઉપર હોય તો મને નથી મળતી. એટલે જેને લાયક છે એને જ મળે છે, એટલે એવી કોઈ વાત નથી. વાત રહી મંત્રાલયોની, તો એસી માટે ઓલ ઇન્ડિયામાં કેન્દ્રીય સરકારની અંદર એસીનું આખું એક ડિપાર્ટમેન્ટ છે અને એના જે ડાયરેક્ટરો હોય છે, એના ચેરમેન હોય છે, એની પાસે મેજિસ્ટ્રેટના પાવરો છે. પણ ઓબીસીઓ માટે ક્યાંય કોઈ જગ્યાએ છે નહીં આ દેશની અંદર. કે આ ગુજરાતની આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર 53% ઓબીસીઓ છે. બજેટની વાત કરીએ કે જે તમે હરિભાઈને પૂછ્યું બજેટની વાત, તો બજેટની અંદર જે ઓબીસીના બોર્ડને જે પૈસા ફાળવવામાં આવે છે એનું માત્ર મુખવાસ આવી શકે, કોઈનો વિકાસ ન થઈ શકે. 27% જે અનામત માટે અમે લડ્યા અને અમે વિધાનસભાની સામે ધરણા કર્યા, એના પછી આ કમિટી રચાણી પછી કમિટીનો રિપોર્ટ ગુજરાત સરકાર જાહેર નહોતી કરતી અને પાછા ફરીથી અમે ધરણા અને કાર્યક્રમો ચાલુ કર્યા. ત્યારબાદ રાતોરાત કેબિનેટની મિટિંગ બોલાવી અને 27% અનામતની જાહેરાત કરી. પણ હકીકતમાં જે કમિટી રચાણી અને જે કમિટીએ રિપોર્ટ આપ્યો છે એ રિપોર્ટ તો હજી સરકાર જાહેરાત નથી કરતી, કારણ કે એની અંદર 27% થી વધારે આપવાની દરખાસ્ત મૂકવામાં આવેલી છે કમિટી દ્વારા, જે સરકારે કમિટી રચી હતી. એટલે હરેક વ્યક્તિ, હરેક જ્ઞાતિ, પછી એમાં હું બહુ સ્પષ્ટ કહું છું કે ઓબીસી 53% છે, એસી છે, આદિવાસી છે અને આદિવાસીના પણ બોર્ડ અને નિગમો કેન્દ્ર સરકારમાં પણ છે. જી મહેશભાઈ, આવું છું તમારી પાસે. એના માટે બધાએ કરવું જ પડે. અને જી મહેશભાઈ, આવું છું તમારી પાસે. હરિભાઈ, જે રીતે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીની માંગ કરવામાં આવી છે તેની પાછળનો મુખ્ય હેતુ શું છે? કારણ કે સમાજની વાસ્તવિક સ્થિતિ જાણવા, રાજકીય પ્રતિનિધિત્વ વધારવા કે અનામત અને બજેટમાં વધુ હિસ્સો મેળવવા માટે? વસ્તી ગણતરી એટલા માટે કે માનો કે પશ્ચાત વિભાગમાં જે જ્ઞાતિ આવતી હોય એની વસ્તી વધારે હોય તો એ રીતે બજેટ વધારે જોઈએ, બધાનું પ્રતિનિધિત્વ પણ વધારે જોઈએ. એટલા માટે એની વસ્તી ગણતરી કરવાની આપણે યોજના મુકાવી. જી રીનાબેન, જે રીતે 2027ની ચૂંટણીમાં વિકાસ કરતા વધુ જાતિ આધારિત ડેટા મુખ્ય મુદ્દો બનશે એવું લાગી રહ્યું છે અત્યારની સ્થિતિ અને અત્યારની માંગ પ્રમાણે? જી મહેશભાઈ, મેં આપને એ જ જણાવ્યું હતું કે ખરેખર એટલો દેખીતો ફાયદો નથી જતો. આપ નર્મદા જિલ્લામાં જાઓ,
જ્યાં ખરેખર હું અનામતની ઓબીસીની માત્ર વાત નથી કરતી, જે ખરેખર પછાત છે એ લોકોને ખરેખર ફાયદો થાય છે કે કેમ. સવાલ મારો એ છે, કોંગ્રેસને તો આ ખ્યાલ હોવો જ જોઈએ, કેમ કે તમે જુઓ કે ચૈતર વસાવા હોય એ આપના છે, પરંતુ કોંગ્રેસ પણ તમે જો કે અગાઉ એનું એટેચમેન્ટ હતું. કોંગ્રેસ માટે પણ તમે જો કે આદિવાસી અનામત જે હતી અનામત મતબેંક હતી એ ઘણી બધી કોંગ્રેસ તરફ ઢળેલી હતી. એટલે કોંગ્રેસનો આ વસ્તુનો ખ્યાલ હોય જ કે આજે તમે જો કે ત્યાં પછાતપણું પણ વધારે છે, ત્યાં એજ્યુકેશનનું પ્રમાણ પણ ઓછું છે, ત્યાં સ્કૂલોને પણ તાળા જલ્દી વાગે છે, ત્યાં જે ડ્રોપ આઉટ રેશિયો પણ ઘણો વધારે છે. એટલે આ બધા મુદ્દા એક તો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને પણ વધારે લાગુ પડે છે, કેમ કે કોંગ્રેસની મતબેંક આદિવાસીઓ અત્યાર સુધી રહ્યા છે. પહેલી વાત એ છે મારી. બીજી વસ્તુ એ છે કે બંસરી આપે જે પૂછ્યું એ પ્રમાણે હું ચોક્કસ કહું છું કે જો આ પ્રકારના એજન્ડા આગળ ધરવામાં આવશે તો 2027માં આમ પણ તમે જો કે આપણી ચૂંટણીઓ તો જ્ઞાતિ આધારિત જ લડાય છે ને. માની લો કોઈ જ્ઞાતિને તમે આપીને ટિકિટ ના આપી તો તરત જ એની નારાજગી આવશે. તમે વિકાસના મુદ્દા સાથે તો પ્રજા પણ નથી ટેવાયેલી, એટલે પ્રજાને પણ તમે જો કદી સુધી તેઓ નથી પડી કે ભાઈ આપણે વિકાસ ખરેખર જે નેતા જે છે એ તમને ખરેખર તમારા કામો કરે છે, તમને સાંભળે છે, ગ્રાઉન્ડ લેવલે રહે છે, એમની હાજરી ક્યાંય દેખાય છે. એ વસ્તુ સાથે આપણે આજે પણ તમે જુઓ કે ક્યાંક ને ક્યાંક આ જ્ઞાતિ આધારિત જ જે ટિકિટો માગવામાં આવે છે અને વહેંચણી પણ એ જ રીતે દરેક પક્ષ કરે છે. તમે જુઓ કે ઇવન કોઈ તમે જુઓ કે જે પણ કમિટીના સભ્યો હોય કે પછી કોર્પોરેશનની ચૂંટણીઓ હશે કે પછી તમે જો કે ઇવન રાષ્ટ્રપતિની પસંદગી હશે તો પણ તમે જોતા સમીકરણ ધ્યાનમાં રાખવામાં આવે છે. કોઈ વાંધો નહીં મહેશભાઈ, જે રીતે ઓબીસી સમાજ માટે કોંગ્રેસની આજની સ્પષ્ટ અને લાંબા ગાળાની રણનીતિ શું છે? રણનીતિ કરતાં અમારી બહુ સ્પષ્ટ વાત છે કે ગુજરાત હોય કે ભારત દેશનો તમામ નાગરિકને એનો લાભ મળવો જોઈએ. પછી ઓબીસીને એના પૂરતો મળવો જોઈએ, એની જેટલી વસ્તી હોય એ પ્રમાણે મળવો જોઈએ. એસી હોય તો એને એ પ્રમાણે, આદિવાસી હોય તો એ પ્રમાણે, સુવર્ણ હોય તો એના એ પ્રમાણે મળવો જોઈએ. પણ આ દેશની અંદર જે વસ્તી વધારે છે ક્યાં કારણસર આપણે અત્યારે જે વસ્તી ગણતરી જ્ઞાતિ આધારિત ઉપર કરવાનો શું કામને અમારી માંગ છે કે અમારી માંગ એટલા માટે છે કે જ્યાં જેટલી વસ્તી હોય, જે જ્ઞાતિની હોય એને એટલો લાભ આપવામાં આવે, સુવર્ણો જેટલા હોય તો એને એટલો આપવામાં આવે, એસી હોય તો એને ત્યાં આપવામાં આવે, આદિવાસી પટ્ટો હોય તો આદિવાસીઓને ત્યાં લાભ આપવામાં આવે. અને એટલા માટે જ જ્ઞાતિ આધારિત આ વસ્તી ગણતરી થવી જ જોઈએ, જેથી ખબર પડે કે કઈ વસ્તી અને કઈ જ્ઞાતિને હજી પ્રતિનિધિ નથી મળ્યું. આજે કોંગ્રેસની સરકારો હતી ગુજરાતની અંદર કે કેન્દ્રમાં, તો ગુજરાતની અંદર આદિવાસી સીએમ પણ આપ્યા, ઓબીસી સીએમ પણ આપ્યા, પટેલ જ્ઞાતિના પણ સીએમઓ આપ્યા. જ્યાંથી ગુજરાતની સરકારો અને કોંગ્રેસ રહી ત્યાં સુધી હરેક જ્ઞાતિને સીએમ તરીકેનું પણ પ્રતિનિધિ આપ્યું છે. જ્યારે આપણે ઘણા વર્ષોથી જોઈએ છે કે આજે ગુજરાતના સીએમઓની અંદર કોઈ આદિવાસીને સીએમ બનાવવામાં નથી આવ્યા, કોઈ એસસીને બનાવવામાં નથી આવ્યા, તો શું કામે ને? તો જ્ઞાતિ આધારિત જ્યારે વસ્તુ આવે તો હરેકને પ્રતિનિધિ મળે અને એની જ્ઞાતિનો અને એના સમાજનો વિકાસ થઈ શકે. જી મહેશભાઈ, મને હરિભાઈ પાસેથી મહત્વનો જવાબ જોઈએ છે કે શું તમને લાગે છે કે ઓબીસી મુદ્દે હવે ભાજપમાં અસંતોષ જોવા મળી રહ્યો છે, કારણ કે આ પત્ર તમારો આ પત્ર સૌથી મોટું તેનો સંકેત નથી? એવું ખ્યાલ નથી અને એવું કઈ હું નથી માનતો કે હોય છે. કાકા આ દરેક ઈચ્છિત છે, કોંગ્રેસ બી ઈચ્છે, ભાજપ બી ઈચ્છે અને અમને એટલી ગેરંટી લગભગ છે કે આપણા બે પાથી તો બેઠા છે દિલ્હીની અંદર, એ આજે નહીં તો કાલે આ કરી આપશે. રીનાબેન, શું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને ઓબીસી નેરેટિવને પોતાનો રાજકીય લાભ માટે ફરીથી ઘડી રહ્યા છે? હજી તો એના આગળ કેટલો રિસ્પોન્સ મળશે પહેલી વાત તો બંસરી છે. બીજી વાત તો એ મેં કહ્યું તું, ફરી એની જ વસ્તુ દોહરાવીશ કે મહેશભાઈએ બી કહ્યું, હરિભાઈએ બી કહ્યું, તો હું બંને મહાનુભાવોને આપનામાંથી પૂછવા માગું છું કે ખરેખર આપણે જ્ઞાતિ આધારિત રાજનીતિ ક્યાં સુધી કરતા રહીશું? એમાંથી ખરેખર બહાર આવીશું કેમ? કેમ કે આઝાદીના તમે જો 75મું વર્ષે એટલે સુવર્ણ જયંતિ આપણે ઉજવી ચૂક્યા, અમૃત મહોત્સવ તો પછી હવે ક્યાં સુધી તમે જ્ઞાતિ આધારિત રાજનીતિને રમશો? ક્યાંક તો એ વસ્તુનો અંત આવવો જોઈએ ને, શરૂઆત હોય. તમે જો શહેરમાં તો એવું છે જ નહીં. અને કેમ ઇકોનોમિક વિકર લોકોને લાભ નહીં? સુવર્ણ હોય એટલે શું સવર્ણ લોકોએ કંઈ ગુનો કર્યો છે? પહેલી વાત એ છે. અને આ વસ્તુ એટલા માટે શરૂ કરી હતી કે સમાજમાં તમે જુઓ કે છેવાડા જે પછાત કેટલીક જ્ઞાતિઓ હતી એની સાથે ભેદભાવો હતા. તો આજે સામાજિક રીતે જુઓ તો કે મોટાભાગના એરિયામાં આ ભેદભાવ સમાપ્ત થયા છે, નથી થયા એવું નથી. ચિત્ર ઘણું પહેલાં કરતાં સારું છે. આપણી વચ્ચે આપણા મિત્રો જે હોય છે એ પણ તમે જો કે ઓબીસી ના હોય, એસસી એસટી ના હોય તો તમે જો કે એમની સ્થિતિ ઘણી સારી હોય છે. ઘણીવાર સવર્ણ કરતાં પણ એમની સ્થિતિ સારી હોય છે. એટલે ક્યાં સુધી આપણે પકડીને બેસી રહેશું? આમાં શું કોઈ નવો બદલાવ નહીં આવે? રાજનીતિ નહીં બદલાય? સમય ઓછો છે. મહેશભાઈ, શું ખામ પછી કોંગ્રેસ ફરીથી ઓબીસી સમીકરણ મજબૂત કરવા માટે પ્રયત્ન કરી રહી છે?
બહુ સ્પષ્ટપણે હજી ફરીથી કહું છું કે દરેક જ્ઞાતિને પૂરું પ્રતિનિધિ મળવું જોઈએ અને એમાં જે જ્ઞાતિની જેટલી વસ્તી હોય એ પ્રમાણે મળવું જોઈએ. એમ ઓબીસી છે એ 53% ગુજરાતની અંદર છે અને આ દેશની અંદર 60%ની આસપાસ ઓબીસી છે, તો એને શા માટે પૂરું પ્રતિનિધિ ના મળે? એટલે હું કહું છું કે સુવર્ણોને પણ એના પૂરતું પ્રતિનિધિ મળવું જોઈએ, ઓબીસીને ઓબીસી પૂરતું મળવું જોઈએ, આદિવાસીને આદિવાસી પૂરતું મળવું જોઈએ અને જ્ઞાતિ આધારિત જનગણના થવી જોઈએ અને થવી જોઈએ. હરિભાઈ, જે રીતે જો કેન્દ્ર સરકાર તમારી માંગ નથી સ્વીકારતી તો આગામી સમયમાં ઓબીસી સંગઠનો અને સમાજ દ્વારા આગામી સમયમાં કયા પ્રકારની રણનીતિ છે? અગાઉ ઘણા જે આપણે પંચ બનેલો ને એમને બી કહ્યું છે કે આ જુદું રાખો, પણ વંજારા સાહેબ બી ઇન્ટરવ્યુમાં બતાવી એમને કે આ રીતે હોય છે. બરાબર, અત્યાર સુધીની અંદર આ બધું તાત્કાલિક હોઈ શકે. સરકારને બી એનો અભ્યાસ કરવો પડે. જે તે ઉમેદવાર જે ચૂંટાયેલી પ્રતિનિધિ એ પણ અભ્યાસ, જેમ ટીપીસી અહીંયા આવે છે એવી રીતે આનો અભ્યાસ કરશે અને અભ્યાસ કરીને સમય પ્રમાણે એને યોગ્ય, જેમ 370 ટાઈમ લાગ્યો પણ થયું, ઓબીસીના તારે 27% ટાઈમ લાગ્યો પણ મળ્યું. એમ અમે પોતે આશાવાદી છીએ કે આ નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહ જ્યાં સુધી છે ત્યાં સુધી આપણને ન્યાય મળશે. એટલે રીનાબેન, શું લાગી રહ્યું છે, ગુજરાતમાં હવે બિહાર મોડલ જેવી રાજકીય સ્થિતિ જોવા મળી રહી છે? હા, બનશે, સાચી વાત છે. આમ તો ડે બાય ડે તમે જો કે રાજનીતિની દિશા હોય, દશા અને દિશા બંને બદલાતું જાય છે. અને મેં તો શરૂઆતમાં બી કહ્યું, હજી કહી રહી છું કોન્સ્ટન્ટ, કે ખરેખર આપણે આમાંથી છૂટીશું ખરા? પહેલી વાત તો ક્યારે વિકાસની રાજનીતિ ખરેખર શરૂ થશે? આમ જો હજી તો એટલા બધા મુદ્દા છે ખરેખર કે જેના પર ફોકસ કરવાની જરૂર છે, પરંતુ આપણે એ ફોકસ કરવાને બદલે તમે જુઓ કે ખબર નથી, હજી જ્ઞાતિ આધારિત જ બાજી આપણે ક્યાંક ને ક્યાંક સીપ્યા કરીએ છીએ અને વધુ ને વધુ એમાં ઊંડા ઉતરવાની આ તો વાત છે કે ભાઈ તમે મંત્રાલય બનાવશો, વિભાગ બનાવશો કે મંત્રાલય બનાવશો અથવા એના માટે અલગ કહી શકાય કે કમિટી સ્થાપવાની વાત કરશો, પરંતુ આખરે શું એમ એ સામાજિક કહી શકાય કે સામાજિક અધિકારી અને ન્યાય મંત્રાલય આ કામ કરે જ છે ઓલરેડી. એટલે એના હેઠળ આવે છે તો સ્વાભાવિક છે કે એમાં તમે જો એમાં પણ અંતર્ગત જે છે કે પછાત જાતિ માટે તમે જો કે ઉપરથી નીતિ નિયમો એ પ્રમાણે નક્કી થાય છે, એ સજેસ્ટ કરે એ નિયમો બને છે. એટલે સહકારિતા મંડળીના જે નિયમો છે એમાં મને નથી લાગતું કે હવે કોઈ ઓલરેડી જરૂર હોય, ઓલરેડી છે જ આમ તો. અને જે બધી જ્ઞાતિનું જોઈએ છે. આપણી સાથે અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા જોડાઈ ચૂક્યા છે. જે સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ધવલભાઈ. જી બેન. જી, જે રીતે ઓબીસીનો મુદ્દો હવે સ્થાનિકથી રાષ્ટ્રીય રાજકારણનો મુખ્ય એજન્ડા બની રહ્યો છે એવું નથી લાગી રહ્યું, કારણ કે જે રીતે માંગ કરવામાં આવી રહી છે? બેન, એક તો સંદેશ ન્યૂઝનો હું આભાર માનું છું કે ખૂબ સારી વાત લઈને એમણે આજે ચર્ચાનો વિષય લાયા છે. પહેલી વાત તો એ કે ક્યારે પણ ઓબીસી સમાજ કોઈ પણ માંગણી લઈને નીકળે એટલે એને રાજકીય મુદ્દા તરીકેનું વર્ણન રાજકીય આગેવાનો કરતા હોય છે. એટલે આપના ચેનલના માધ્યમથી હું વિનંતી કરું છું તમામ આગેવાનોને કે આ કોઈ રાજકીય વાત નથી. આ એવા ગરીબ સમાજો જે આજે ઓબીસીમાં હોવા છતાંય લાભ નથી લઈ શક્યા અને એના માટે આ મંત્રાલયની માગણી કરવામાં આવી છે કે ભાઈ ઓબીસી સમાજનું મંત્રાલય બને તો એની અંદર સામાજિક રીતે, આર્થિક રીતે, રોજગારીની રીતે, તમામ રીતે એને સુવ્યવસ્થિત આયોજન થઈ શકે. મંત્રાલય હોય તો છેવાડાના નાગરિક એટલે ધવલભાઈ, જો આપણે હાલની વ્યવસ્થાની વાત કરીએ તો હાલની વ્યવસ્થા પૂરતી છે, નથી લાગતી કે અલગ ઓબીસી મંત્રાલય ખરેખર જરૂરી છે? બેન, આજની વ્યવસ્થાઓ તો છે, વ્યવસ્થાઓમાં ઉમેરો કરવાની પણ જરૂરિયાત મંત્રાલય હશે તો એની અંદર અવારનવાર નવા ઉમેરા થઈ શકશે. બીજી વાત, અત્યારે જે વ્યવસ્થા છે વ્યવસ્થાને પહોંચાડવાનું કામ ઓબીસી સમાજના તમામ એમ કહેવાય ને કે નાના સમાજો છે, વણજારા સમાજ છે, વાદી સમાજ છે, મોચી સમાજ છે, જે વેર વિખેર છે એ સમાજો સુધી નથી જતું, ઠાકોર સમાજના છેવાડાના નાગરિક સુધી નથી જતું. તો મંત્રાલય હોવાથી આ જે સુવિધાઓ છે, સુવિધાઓ હોવા છતાં એનો લાભ નથી લઈ શકતા. એનો લાભ લઈ શકે તો મંત્રાલય ઉપરથી એનું સ્પેશિયલી આયોજન થાય. તો મને આજ પ્રશ્નનો જવાબ હરિભાઈ પાસેથી જોઈએ છે કે હરિભાઈ, ઓબીસી આયોગથી શું તમને લાભ નથી મળી રહ્યા? ઓબીસી આયોગથી લાભ નથી મળતો એવું નથી, પરંતુ જે પ્રમાણે જોઈએ રીતે પ્રમાણે ભણવામાં ક્યાંક ને ક્યાંક એની વ્યવસ્થામાં કચાશ રહી જાય છે. કારણ કે 80% વસ્તી એક જ મંત્રાલય સંભાળે, અત્યારે 2 મંત્રાલય થાય તો સૌની જવાબદારી આવી જાય. મેં અગાઉ પણ કે મુખ્યમંત્રી પાસે 8 ખાતા હોય, એમાંથી એક ખાતામાં સ્પેશિયલ મંત્રી નિમવામાં આવે તો સ્પેશિયલ મંત્રી જેટલી દરકાર રાખી શકે એટલું મુખ્યમંત્રી ના રાખી સ્વાભાવિક છે. આપણા 8 ભાઈઓનો ભેગો વહીવટ કરતા હોય અને 2 ભાઈ જુદો કરતા હોય એનો ફરક પડે. એટલે વહીવટી દ્રષ્ટિએ, લોકોને માર્ગદર્શનની દ્રષ્ટિએ
અને જે છેલ્લામાં છેલ્લો માણસ છે એને લાભ લેવા માટે આ મંત્રાલય અલગ હોય તો વધારે ફાયદો થાય. જી, મારો આજનો મહત્વનો પ્રશ્ન જે છે હરિભાઈ, કે તમારા માટે જીપીએસસીમાં કેવી રીતે એસસી એસટી ઓબીસીને અન્યાય થઈ રહ્યો છે તમારા મતથી? મેં અગાઉ ઘણા ઇન્ટરવ્યૂ આપ્યા છે અને એ બાબત ઘણા સરકારમાં પત્રો પણ લખેલા છે. ભાઈ એમાં કોઈ કોમ વિરોધમાં કે બીજી બાબત નથી, પણ જીપીએસસીની અંદર જે મૌખિક માર્કની પ્રયોગ છે એ મૌખિક માર્ક બીજા રાજ્યોમાં નથી, માપના છે, મતલબ 15 થી 21% છે. અહીંયા મૌખિક 100 માર્ક છે. 100 માર્કમાંથી જે માર્ક આપવામાં આવે છે એની અંદર ક્યાંક ના ક્યાંક અન્યાય એવો થાય છે કે લેખિતની અંદર ઊંચા માર્ક હોય અને મૌખિકની અંદર ઓછા માર્ક હોય. એમ તો પેલા જે લેખિતના ઊંચા માર્કવાળાને અહીંયા ઓછા માર્ક આપવામાં આવે અને ક્યાંક ના ક્યાંક અન્યાય થયો છે. અમને ફરિયાદો મળી છે, અમે તો પેપરમાં પરીક્ષામાં છીએ. અગાઉ સરકારે પણ એક વખત ન્યાય આપી અને એક ઇન્ટરવ્યુ કહે કે આપણને ન્યાય આપ્યો હતો. એટલે અત્યારે હમણાં પણ મારી બે ફરિયાદ આવી કે એક છોકરાને ફક્ત 10 માર્ક આપ્યા છે. જી મહેશભાઈ, મને સમય ઓછો છે અને તેનો જવાબ જોઈએ છે કે આ મુદ્દો માત્ર નીતિનો છે કે પરંતુ સત્તામાં ભાગીદારીનો છે? આ લોકોના વિકાસ માટેનો છે કે જે જ્ઞાતિઓ આજની તારીખમાં પછાત છે, લોકોને એક એની નોકરી માટે, એના બાળકોને ભણાવવા માટે બધી રીતે જ્યારે એક સક્ષમ નથી ત્યારે એને ન્યાય અપાવવાની વાત છે અને એના હકની આ લડાઈ છે. વાત રહી હમણાં તમે જે હરિભાઈને પ્રશ્ન કર્યો એક્ઝામનો, તો આજે જ્યારે ગુજરાતના એક્ઝામના વડા જે પટેલ સાહેબ બેઠા છે એ બેઠા પછી કેટલી વાર આ પ્રશ્નો ઊભા થયા કે ઓબીસી છોકરાઓને કેવી રીતના માર્ક આપવામાં આવે છે. જે છોકરો ઊંચી એક્ઝામ દઈને અને પાસ થયો હોય અને જ્યારે બીજી મૌખિકમાં ને એમાં એને સાવ 0 માર્ક દેવામાં આવે કાં 5 માર્ક દેવામાં આવે તો એ અન્યાય શું કામે ને, શા માટે અને શું ક્યાં કારણસર? તો એના બદલે આખું એક નિગમ, એક કેન્દ્ર આખું જુદું હોય, એક એને એક્ઝામથી લઈ અને બધે એને ન્યાય દેવામાં આવે, એના માટેની વાત છે. આ કોઈ રાજકીય વાત નથી, પણ એક જ્ઞાતિને ન્યાય મળવો જોઈએ. બેન તમે જાવ ને તો તમને ખબર પડે. જી જી ધવલભાઈ, જી મહેશભાઈ, મને ધવલભાઈ સમય ઓછો છે, મને ધવલભાઈ પાસેથી જવાબ જોઈએ છે કે શું તમે માનો છો કે ઓબીસી વોટ બેંક હવે વધુ જાગૃત અને નિર્ણાયક બની રહી છે? ટૂંકમાં બેન, કોઈ પણ સામાજિકોએ સમાજની અંદર શિક્ષણનો વ્યાપ વધતો જાય એટલે જાગૃતતા ધીમે ધીમે આવતી જ હોય. જેટલી પણ સ્પ્રિંગને તમે દબાવો એટલી જ એ તાકાતથી વધારે ઉછળે. આ એના જેવી વાત છે. અને ઓબીસી સમાજ હવે પોતે ઈચ્છી રહ્યો છે કે હવે અમારે બીજા સમાજોની હરોળમાં ઊભા રહેવું પડશે. બીજા સમાજોની હરોળમાં ધંધાકીયથી લઈને શૈક્ષણિક રીતે લઈને રોજગારીથી લઈને તમામ પ્રકારની. જી ધવલભાઈ, આ ચર્ચા તો ચાલુ જ રહેવાની છે. જી ધવલભાઈ, આ ચર્ચા ચાલુ જ રહેવાની છે. દરેક ગેસ્ટ જે સંદેશ ન્યૂઝ સાથે જોડાયા તો તમામનો ખૂબ ખૂબ આભાર. તો આજની ચર્ચાએ એક વાત સ્પષ્ટ કરી દીધી છે કે ઓબીસી હવે માત્ર વોટ બેંક નથી પણ રાજકીય શક્તિનું સૌથી મોટું કેન્દ્ર બની ગયું છે. માંગ માત્ર જનગણનાની નથી, માંગ છે ઓળખની છે, માંગ છે હિસ્સેદારીની અને માંગ છે સત્તામાં સમાન ભાગીદારીની. 2027ની રાજનીતિમાં જાતિ આધારિત ડેટા સૌથી મોટું ચૂંટણી હથિયાર બની શકે છે. દિલ્હી સાંભળી રહી છે અને ગાંધીનગર પર નજર રાખી રહ્યું છે, કારણ કે ઓબીસીનો આ અવાજ શું હવે એક મોટા આંદોલન તરફ આગળ વધી રહ્યો છે? આ જ એક મોટો સવાલ છે. નમસ્કાર.